નમસ્કાર મિત્રો. દર વર્ષની જેમ આ વર્ષે પણ સરકાર દ્વારા બજેટ અને ઇકોનોમિક સર્વે રજૂ કરવામાં આવશે. તો આની એક સરળ સમજૂતી લઈએ. પહેલો પ્રશ્ન, આ ઇકોનોમિક સર્વે એટલે કે આર્થિક સર્વેક્ષણ શું છે? દર વર્ષે બજેટના એક દિવસ પહેલા એટલે કે 31 જાન્યુઆરીએ સરકારના મુખ્ય આર્થિક સલાહકાર એટલે કે ચીફ ઇકોનોમિક એડવાઇઝર દ્વારા ઇકોનોમિક સર્વે રજૂ કરવામાં આવે છે. મુખ્યત્વે આમાં બે બાબતો હોય. ગયા વર્ષનો ડેટા હોય કે જીડીપી, ઇમ્પોર્ટ એક્સપોર્ટ, રૂપિયા અને ડોલરનો શું ભાવ રહ્યો, શેર બજારની શું ચાલ રહી, આ બધી ગયા વર્ષના ડેટા આપ્યા હોય. અને આગામી વર્ષ માટે કેટલીક આગાહી કરી હોય કે આર્થિક વૃદ્ધિ દર કેટલો રહેશે, કેટલીક ભલામણો કરી હોય કે આ આર્થિક વૃદ્ધિ દરને કેમ વધારીએ, કેવી રીતે ઇન્ક્લુઝિવ ગ્રોથ સમોવેશી વિકાસ લાવીએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે શું કરવું જોઈએ વગેરે. તો બે વિગતો હોય છે, ગયા વર્ષનો ડેટા અને આવતા વર્ષ માટે આગાહી, પ્રિડિક્શન્સ અને ભલામણો એટલે કે સજેશન્સ. બીજો પ્રશ્ન, બજેટ એટલે કે અંદાજપત્ર શું છે? 1 ફેબ્રુઆરી રજૂ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આપણા બંધારણમાં બજેટ શબ્દનો ઉલ્લેખ નથી. હા, બજેટ શબ્દનો તો ઉલ્લેખ નથી, પરંતુ આર્ટિકલ 112માં આપણને જોવા મળે કે સરકાર દ્વારા દર વર્ષે એક એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એટલે કે અંદાજપત્ર રજૂ કરવાનું હોય છે. બીજું, વ્યક્તિઓ જોડેથી, નાગરિકો જોડેથી કરવેરા લેવા માટે એક ફાઇનાન્સ બિલ રજૂ કરવાનું હોય છે. અને ત્રીજું, સરકારે અલગ અલગ યોજનાઓમાં જે ખર્ચ કરવા છે એના માટે એક અપ્રોપ્રિએશન બિલ રજૂ કરવાનું હોય છે. તો સંસદમાં આ ત્રણ વસ્તુઓ પેશ કરવામાં આવે, બીજા અને ત્રીજા નંબરના બિલ પાસ થાય એટલે પછી આપણે કહીએ કે બજેટ પાસ થયું અને અમલ થયો. હવે આ જે નવું બજેટ આવી રહ્યું છે એમાં ગરીબો, મધ્યમ વર્ગ, ખેડૂતો, મહિલાઓ, વંચિત વર્ગ વગેરે માટે શું જોગવાઈઓ થઈ, અને ખાસ કરીને મધ્યમ વર્ગને કરવેરાને લગતા અનેક પ્રશ્નો હોય. તો આ તમામ બાબતોની સરળ, સાચી અને સંક્ષેપ માહિતી આપને જોઈતી હોય તો અવશ્યથી ડીડી ગિરનારના લાઈવ કાર્યક્રમોમાં જોડાવ.